થાય આ દુહાનો અર્થ એવો થાય કે બરાબરનું ચોમાહું જામ્યું હોય એમ કહેવાય કે અષાઢ ગગુંબીએ લુંબી અંબર વાદળ બેવડ છોડિયા મહેલાર મહેલીએ લાડ ગયેલે નીર ચલે ને ચલે જળિયા આંદ્ર નાચ કરે ઘર ઉપર અમર નયા સરૂ ભરિયા અજ માલન થૂતણ કુંવર યાલર સોઈ તણી રત સંભરિયા આવો અષાઢ મહિનો જ્યારે ઘર કરી ગયો હોય અને એમ કે કાણગી મીણ પાણું હોય એની માથે વરસાદની વાછટ પડે એમાં ત્રિયાડ પડે એમાં ધૂળ ભરાય એમાં લાપડા નામનું ઘાસ ઉગે એટલે આનંદ કીએ કર્માનંદા હગા હારા કે હંપ છીપર ફટી ધ્રમ હુવો લાપડિયા ધ્રમકત એટલે લાપડાઓનું કામ જ હોય તિરાડ પાડવાનું લાપડાઓનું કામ જ હોય તિરાડ પાડવાનું એટલે સમાજમાં કોઈ એવી તિરાડો પડાવતા હોય તો એનાથી દૂર રહેજો આ સાહેબ બેઠા છે એટલે કહું છું કારણ કે સમાજના આગેવાન છે અને એ તો મોટિવેશનલ સ્પીકર છે પોતે એટલે મારે એમને કંઈ જાજુ કહેવાનું હોય નહીં પણ સાહેબ બેઠા એટલે કીધું હોય યાદ આવી ગયો હતો અને અત્યારે આપણે જોવા જઈએ તો માણસ વચનમાંથી ફરી બહુ જાય જે સમ તૂટે છે એનું કારણ જ એક જ છે કે વચનમાંથી બોલીને ફરી જાય બરાબર એમ કહેવાય કે ઉનાળાનો બપોર ધૂમ ધકતો તડકો પડે એક માણસ લીમડાનું ઝાડ નીચે ખાટલો ઢાળીને સૂતેલો ઉપર કાગડો ને કાગડી ઝાડ ઉપર કલબલ કરે માણસને નીંદર ન આવે એટલે કંટાળ્યો એને બોલતો બોલતો જાય છે કે ઘરમાં જાઓ તલવાર લાવો અને કાગડીને કાગડીના કટકા કરી નાખો જો માણસ બોલે છે શું અને કરે છે શું બોલે છે કે ઘરમાં જાઓ તલવાર લાવો અને કાગડીના કટકા કરી નાખું આ શબ્દ કાગડો અને કાગડી બંને સાંભળે છે ઓલે માણસ ઉઠીને ઘરમાં જાય છે તલવાર નથી લેતો ઘરની જે બારી હોય છે એમાંથી તીર કામઠું ચલાવે છે અને જેવું તીર છોડે છે એ કાગડાને વાગે છે અને કાગડી પછી કહે છે કે કાગડા હું નથી કહેતી કે માણસનો ભરોસો ન કરે માણસ બોલે હું કરે હું મને ખબર હતી કે તલવારનું કહે છે પણ બાણથી જ આપણો પ્રાણ લેશે ત્યારે કાગડો મળતા મળતા બોલે આમ તો પશુ બોલે નહીં પણ કવિ એને બોલાવે અને કવિએ પછી એને દુહો કીધો અને કાગડો એ કવિ ના બોલે કાગડીને કહે છે કે બચન પલટ્યો સો મુવો કાગ મુવો ન જાણ બચન પલટ્યો સો મુવો કાગ મુવો ન જાણ હે કાગડે હું નથી મરે પણ આ જે વચનમાંથી ફરી ગયો છે ને એ મરી ગયેલો છે બચન પલટ્યો સો મુવો કાગ મુવો ન જાણ લઈને ગયો તલવાર કુંવર કર ઉઠાયો પણ મને તો એમ હતું કે તલવારથી મારશે પણ એ ભૂંડાએ તું મને બાણથી માર્યો છે એટલે જે વચનમાંથી ફરી જાય ને સાહેબ એ મરેલા જેવો છે અહીંયા મારી વાણીને વિરામ આપીને બેન શ્રી અવનીબેનને વિનંતી કરું કે ભજનનો દર લઈને આવે અવનીબેન